પૂજ્ય બાપુની ઉપસ્થિતિમાં ખૂબ ગરિમાપૂર્ણ કાર્યક્રમ હું સાંભળતો હતો. બોરીસાગર સાહેબ પૂજ્ય કહેવામાં મને વાંધો નથી, એમનું સન્માન અને ભારત સરકારે સન્માન કર્યા પછી સાવરકુંડલાનું સન્માન, એ પ્રકારનો આ વિશિષ્ટ કાર્યક્રમ આપ સૌની ઉપસ્થિતિને બિરદાવું છું. આખું સાવરકુંડલાનું પ્રતિનિધિ મંડળ અહીંયા ઉપસ્થિત છે. સમય ચાલ્યો જાય છે, મને ખ્યાલ છે કે બાપુ સવારે 7 વાગે નીકળ્યા છે, એ પણ મને ખ્યાલ છે. પણ એક જનપ્રતિનિધિ તરીકે બાપુ, મને એ વાતનો ખૂબ આનંદ છે કે પદ્મશ્રી થવા માટે અમે રાજનીતિના લોકો પાસે કેટલી ચેનલો દ્વારા હરેશભાઈ અનેક ભલામણો આવતી હોય છે, અમે લખતા પણ હોઈએ છીએ. આ બધી જ ચેનલોને માઇનસ કરી નાખીએ, કોઈ પણ ભલામણ વગર ભારતની અંદર રહેલા સાવરકુંડલા શહેરનો એક ક્લિસ્ટલ ક્લિયર વ્યક્તિ, એને ભારતની સરકાર પદ્મ વિભૂષણ પદ્મશ્રી આપે, એક જનપ્રતિનિધિ તરીકે મને એનો ખૂબ આનંદ છે. અમે વિચારતા હતા સાહેબ, આપના સન્માન માટેનું સમાચાર મળ્યા, મેં તરત જ સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી સાથે બેસતા ઉઠતા બધા વ્યક્તિઓને પ્રસન્નતા વ્યક્ત કરી, મારા નેતૃત્વને મેં જાણ કરીને અમારું નેતૃત્વ આપના ઘરે આપનું સન્માન કરવા માટે પહોંચ્યું પણ ખરું. પણ સાવરકુંડલામાં અમે સન્માન કરવાનું વિચારતા હતા, મારી પાસે આવ્યા પણ ખરા, પણ અમારામાંય હરીફાઈ હતી. કારણ કે આ તો સાવરકુંડલા છે ને સાહેબ, હું આપનો સમય લઉં એના પહેલાં તમારા જ વિદ્યાર્થીઓ, એમાં તો કંઈ કહેવાનું જ ન હોય, એ દોડીને મને બીજે દિવસે ફોન આવ્યો કે મેં સમય લઈ લીધો છે અને તમારે અહીંયા આવવાનું છે. માયાભાઈ હરીશભાઈએ મને ફોન કર્યો. આ પણ એક વિશિષ્ટતા છે. એને કેટલું ગૌરવ હોય હરીશભાઈને. બાપુ, બહુ ગૌરવનો દિવસ છે અમારા માટે કે આ દિવસ એ દિવસ છે જ્યાં શબ્દોનું સન્માન થયું છે. બાપુ, આ એ દિવસ છે અહીંયા કલમનું સન્માન થાય છે. બાપુ, આ એ દિવસ છે કે જ્યાં સાહિત્યના દીપકનું સન્માન થાય છે. ભારત સરકાર દ્વારા મળતું પદ્મશ્રી એ માત્ર સન્માન કે શીર્ષક નથી. પદ્મશ્રી એવું સન્માન છે કે જેને દેશ કહે છે કે તમારી પ્રતિભા અને તમારું યોગદાન ભારત માટે પ્રેરણારૂપ છે. આ પદ્મશ્રી છે, કોઈ ખિતાબ નથી. પદ્મશ્રી કોઈ શબ્દની માયાજાળ નથી. પદ્મશ્રી રતિલાલ બોરીસાગર સાહેબને સન્માન પ્રાપ્ત થયું ત્યારે એ વાત બહુ સ્પષ્ટ છે કે સાહિત્યમાં કરેલું કામ એ નાનું હોતું નથી. શબ્દોથી પણ દેશની સેવા થઈ શકે છે. સેવા માત્ર ડોક્ટર કરી શકે કે અમે રાજનીતિના જીવનમાં છીએ એ કરી શકે એવું નથી. સેવા શબ્દોથી પણ થાય છે, અને એનું ઉત્તમ ઉદાહરણ જીવંત હોય તો એનું નામ પદ્મશ્રી રતિલાલ બોરીસાગર છે સાહેબ. તેઓ તો સમાજના ચેતનશીલ એના શિલ્પકાર છે. ગુજરાતી ભાષાના એ તપસ્વી છે સાહેબ. કલમના એ યજમાન છે. અને સૌથી મોટી વાત એ છે કે સર્જક તો છે કે જેઓએ વાણી નહીં પરંતુ સંસ્કારને બનાવ્યા છે. વાતોથી વાણી નહીં પણ સંસ્કારને બનાવ્યા છે, એ પદ્મશ્રી બોરીસાગર સાહેબ છે. સાવરકુંડલા એવી નગરી છે કે અહીંયાથી અનેક રત્નો દેશને આપ્યા છે, ને એમાંનું એક નવું રતન ભારત માટેનું એ પદ્મશ્રી બોરીસાગર છે. ઘણા મને પૂછે બાપુ કે બાપુ તો મહુવા તલગાજરડાના છે ને સાવરકુંડલામાં કેમ વધારે હોય? ત્યારે હું એટલું કહું કે બાપુને બાપુ બનાવ્યા છે ને એમાં સાવરકુંડલાની મોટી ભૂમિકા એમના ગુરુ આશ્રમની છે ને, એટલે બાપુ છે ને એ સાવરકુંડલામાં વધારે હોય. બોરીસાગર સાહેબ, આ સાવરકુંડલાની ધરતી એવી છે કે એણે આવા અનેક રત્નો એક ગુજરાતને આપ્યા છે. બાપુ, એક જનપ્રતિનિધિ તરીકે હું કહી રહ્યો છું કે ગુજરાતને નહીં સાવરકુંડલાને દેશભરની અંદર સાહિત્યક ગૌરવ કોઈ અપાયું હોય તો એ માત્ર શ્રેય કોઈને જતો હોય તો એ પદ્મશ્રી બોરીસાગર સાહેબને જાય છે. સાવરકુંડલાના વતની છે,
ધરતી તેમની, આ ધરતી એની માટી છે. આ માટીમાં એનું ક્યાંક બાળપણ છે, આ વાતાવરણમાં એમના સંસ્કાર છે, અને આ પ્રદેશની ભાષા, બોલી, વેદના, હાસ્ય, પ્રેમ બધું જ તેમના સાહિત્યમાં જીવંત રીતે ધબકે છે. મિત્રો, આ કોઈ પણ મહાન વ્યક્તિ જ્યારે આગળ વધે છે ત્યારે લોકો એની સફળતાને જુએ છે, અને જ્યારે સફળતાને જુએ છે ત્યારે સફળતાના રહસ્ય પાછળ એની જન્મભૂમિકાની બહુ મોટું યોગદાન હોય છે. પદ્મશ્રી બોરીસાગર સાહેબની જન્મભૂમિ, એની કર્મભૂમિ, એમના સંસ્કારની અંદર આ સાવરકુંડલાનું ખૂબ મોટું યોગદાન છે. હું કહેવા માગું છું કે જ્યાંથી સાહિત્ય તો નીકળ્યું છે, સાવરકુંડલાની ભૂમિમાંથી સંસ્કાર પણ નીકળ્યા છે, અને દેશ માટે આજે પ્રેરણા પણ નીકળી છે, અને એના વાહક તરીકે આદરણીય બોરીસાગર સાહેબ છે. આ સાવરકુંડલા છે. ઘણા પૂછતા હોય કે સાહિત્ય સમાજને શું આપે છે. વાત સાચી છે કે પ્રશ્ન થાય, પણ સાહિત્ય સમાજને સંવેદના આપે છે, સાહિત્ય સમાજને સંસ્કાર આપે છે, સાહિત્ય સમાજને દિશા આપે છે. અને એટલા માટે સાહિત્ય, આ દેશની અંદર જે સાહિત્ય કરી બતાવ્યું છે, કોઈએ કરી બતાવ્યું નથી. આદરણીય રતિલાલ બોરીસાગર સાહેબનું સાહિત્ય અને પ્રકાશન એ અંધારામાં પણ માનવતાને જીવંત પ્રકાશ આપે છે. રતિલાલ બોરીસાગરની કલમ આજે સમાજને માત્ર જોતી નથી, એ સમાજને સમજે પણ છે. તેઓએ લખ્યું છે કે માણસની લાગણી પર, માણસના દુઃખ પર, માણસના પ્રેમ પર અને માણસના સંઘર્ષ પર. હેમાન આજે સ્વર્ગીય લલ્લુભાઈ શેઠની ચિરંજીવી સેવાની ચેતનાના પ્રાંગણમાં થઈ રહ્યું છે. આ માત્ર સ્થળ નથી, આ સેવાનું પણ એક તીર્થ છે, અને એવી જગ્યાએ આપનું સન્માન થાય ને વિશેષ આનંદ છે. જેમ નદી સતત વહેતી રહે એમ બોરીસાગર સાહેબ આપની કલમ પણ સતત આ ઉંમરે પણ વહેતી રહે છે. આ કાર્યક્રમની દિવ્યતા અહીં ઉપસ્થિત પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિને કારણે અનેક ગણી વધે છે. મારા પિતાજીના પિતાજી ભગવાન બાપા હતા, એવું કહેતા કે મોરારી બાપુ માત્ર કથાકાર નથી, એ તો જીવતી જાગતી સનાતન સંસ્કૃતિની યુનિવર્સિટી છે સાહેબ. એ માત્ર કથાકાર તરીકે કોઈ એને વર્ણવતું હોય તો એ વાત ખોટી છે. એ તો જીવતી જાગતી અને હરતી ફરતી આપણી સમાજની સંસ્કૃતિ, એને જીવંત રાખવા માટેનું એક બહુ મોટું અભિયાન પૂજ્ય બાપુ કેટલાય વર્ષથી કરે છે. અને પૂજ્ય બાપુ એટલા માટે જ, જ્યાં બાપુ હોય ત્યાં શબ્દો પ્રવચન બની જાય છે, જ્યાં બાપુ હોય ત્યાં વાત છે એ અનુભવ બની જાય છે, અને જ્યાં બાપુ હોય ત્યાં સન્માન સાધના બની જાય છે. આજનું સન્માન બોરીસાગર સાહેબ એ તમારી સાધનાનું સન્માન છે, ને સ્વયં એક કાર્યક્રમ છે, એ સાધના બની ગયો છે. સમયની ખૂબ મર્યાદા છે, પણ એક જનપ્રતિનિધિ તરીકે હું જ્યારે ભાષણ આપવા ઊભો થયો છું, એને બદલે એટલું ચોક્કસ કહું, હું ભાષણ નહીં, બહુ દિલથી વાત કરું છું. મને અભિમાન અને ગૌરવ અને મને આત્મીય આનંદ છે, કારણ કે આજે મારા વિસ્તારના ધરતીનો પુત્ર દેશના સર્વોચ્ચ સન્માન સ્થાન પામ્યો છે. બોરીસાગર સાહેબ, પદ્મશ્રી તમારો છે, પરંતુ ગૌરવ આપણા સાવરકુંડલાનું છે. ફરી એક વખત બાપુના ચરણોમાં ખૂબ વિવેક સાથે નમન કરી મારી વાતને વિરામ આપું છું. અને બોરીસાગરને સાહેબને મેં કીધું છે કે સાહેબ મારા 52 થયા છે, હું 86 નો થાવ ત્યાં સુધી તમે આવડા રહો, એવા બાપુ આપને આશીર્વાદ આપે, એવી શુભકામનાઓ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ.